જો આ જર્મનીમાં કોકે રિસર્ચ કર્યું છે. શેનું રિસર્ચ કર્યું છે? રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઇન સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ એટેક થવાનો પુરુષોના. મેં તમને કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં જ મૂકવાની. કેમ બેગ લઈને આયા? હમણાં તે મને શું કીધું? જે વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકો. હા તો તને તારા ઘેરથી લીધી હતી ને, તારા ઘેર મૂકી દઉં છું. હોશિયારી ના મારશો નહીં તો બેગની જગ્યાએ તમે બહાર જશો. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોને બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. હા ચાલુ રાખજે ભાઈ, ઉભો રહે હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે, તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ સાંભળ્યું ને તે? હા મારો એકલાનો ઉતાર દે. રિયા ભાભી હજી ફરીને આયા નહીં? રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું કે શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ, સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોદાળો. હવે બોલો, શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું કે શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભીન માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો છરી મારી દઉં ને એમ થાય છે હોધીન. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું ક્યાંક. બરાબર એકલું રહેવું છે એમ ને? ઉભા રહો, હું એક ફોન કરી દઉં. ફોન? કોને ફોન કરવો તારા? પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને. તમારા ઉપર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો. રહી આવો 6-12 મહિના. તમારે તો એકલું જ રહેવું છે ને? ના ના, આપણે બધા જોડે રહીએ ને એ જ બરોબર છે. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના ના, પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટીએ જાય, પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું. એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરકી. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને? પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ કઈ જ ના કહેવાય. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના 4 ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. બચ ગયા સાલા. ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે, એ જ લેવા જઉં છું ભાઈ. સારું. એટલે હા, રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ.
કોનો મેસેજ આવ્યો તારો? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. નહીં જોવું ભાઈ. લો નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કહે કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પહેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. હું શું કહું, આપણા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા, ખબર એ ના પડી નહીં. મન તો પડી પણ એક દિવસની અને એક સેકન્ડની ખબર પડી. અરે પણ હું તો મજાક કરું છું. આપણી એનિવર્સરી અને તમારી તિથિ એક જ દિવસે આવશે ને એવું લાગે છે. એટલે ઉતાવળ કરે હેડ ફટાફટ. હા હેડો હવે. ફ્રીજ ને બધું ચેક કર્યું? ચેક કરી લીધું મેં. ચાર્જર ને બધું મૂક્યું? બધું લઈ લીધું છે. તમે હેડો. આખું ઘર જોઈ લેજો એકવાર તું. આખું ઘર મેં જોઈ લીધું છે. હવે લવારો કર્યા વગર હેડો. A few minutes later. અરે હું શું કહું, તમે તિજોરી લોક માર્યું તું? તારી જે થાય તારી. બેન તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. લો હું એ અમદાવાદથી. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમે તો નિકોલ રહીએ છીએ. તમે ક્યાં રહો છો? અલે હું એ નિકોલમાં રહું છું. કઈ જગ્યાએ નિકોલમાં? નિકોલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. અને તમે કઈ જગ્યાએ રહો છો? બે ખતરનાક લે. હું એ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. શું વાત કરો છો? તમારો ઘર નંબર? અમે 510 માં રહીએ છીએ. લો અમે 510 માં જ રહીએ છીએ. શું યાર લમણા લો છો ક્યારના? એક ઘરમાં રહો છો ને ઓળખતા નહીં તમે એકબીજાને. અલ્યા ભાઈ ક્યાંનો ટાઈમ નહીં જતો, ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અમારે બહેરું જ છે. ફરવા આયા ને ત્યાંના એકના એક કપડાં પહેરી રાખ્યા છે. આખું ગામ નવા કપડાં પહેરીને ફરે છે. તમને શરમ આવે કે ના આવે? હવે મને શરમ આવે છે. તો તને કપડો વાલો છે કે હું? કપડાં તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને? ના ના, એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ. ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો. હજુ આવી અમારી જૂની વાતો જ વધી રહી છે. હો 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે. અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. હા તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલાથી લાવી. સારું થયું ને તમે મને મનાલીથી લઈ આલી. એટલે જ મેં તને મનાલીથી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યાર. બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે? સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા હું શું કહું, ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાઓ? ફોરેન ફરવા જવાનો મોકો મળે તો જવાનું જ ના. સરસ મજાના આપણે બે જોડે ફરીશું. ત્યાં આપણે બે જોડે, એકલા નહીં જવા દઉં. એકલા તો તમે હવે છેલ્લે મુક્તિધામમાં જ જશો. આ ચામાચીડિયા જેવી બઈમાન છે ને, મુક્તિધામમાં એકલો ના જવા દે. મજા આવી ગયો પણ પુષ્પા જોવાની. બહુ મજા આવી. સરસ મૂવી હતું. પણ એક વસ્તુ તો નક્કી કરી લીધી મેં, કાલથી પુષ્પાની જેમ જ રહેવાનું. સોનું બોનું પહેરવાનું, કલરફુલ કપડાં પહેરવાના. મેં ઝૂકેગા નહીં સાથ. હવે તમારું મોઢું કેશવ કરતા જાય એવું છે ને પુષ્પા બનવા નીકળ્યા છો. મૂળ બગાડી નાખ્યો.